नमो सिद्धाय नमो आयर्याणं नमो वज्राय नमो लोये सवसाहुणं एसो पंचणमुक्तारो सवभावपणासणो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् मंगलं श्रीमदर्हन्तो मंगलं जिनशासनं मंगलं सकलसंगो मंगलं पूजकाकं कवणे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वती प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथ श्रीस्ति ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवाप सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर बाकी घनी अगत्यनी वातो અને આ કાર્યક્રમ વિશેની વાતો પેલા સ્માર્ટ કાર્ડ અને અન્યની વાતો બધું ઉદ્યોગની વાત થયા પછી આપણે સમજવાની છે અને ઉદ્યોગનું પ્રવચન પૂરું થયા પછી કોઈએ પણ ઉઠીને જવાનું નથી જ્યાં સુધી આપણું સંપૂર્ણ સમજી ન લો ત્યાં સુધી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશે ઉદ્યોગને परम तारक देवादिदेव महामहिम श्री जीरावला पार्श्वनाथ दादाना चरणों प्रभुनी साधनानो स्वाध्याय करवा माटे आपणे बैठा छीए। प्रभुनी साधनानो स्वाध्याय एटले प्रभुनो शब्द स्पर्श। पूज्यपाद देवचंद्रजी महाराज साहेबे आ बहुत रूपकड़ा शब्दों आप्या। स्वाध्याय एटले परमात्मानो शब्द स्पर्श। 24मा स्तवन में एक पंक्ति आवे छे, शास्त्र अभ्यास पण काई कीधुं। एनी उपर एमनी पोतानी देवचंद्रजी महाराज साहेबनी स्वपग्न व्याख्या है और एमां एमणे लख्यु कि भाई ते शास्त्रों अध्ययन तो कर्यु पण प्रभुनो शब्द स्पर्श तने मळ्यो। शुं छे आ शब्द स्पर्श? पहला परमात्मानो शब्द स्पर्श शुं होय छे ए जाणी लईए અને પછી આ સ્વાધ્યાયમાં પરમાત્માના આ પ્યારા પ્યારા શબ્દ સ્પર્શને અનુભવવામાં આપણે આગળ જઈએ। 35 વર્ષ પહેલા આચાર્યજી સૂત્રનો સ્વાધ્યાય દર વર્ષે હું કરું। ઘણા બધા પૂજનીય આગમ ગ્રંથો છે, બધાનો સ્વાધ્યાય થયો, પરંતુ આચાર્યજીનો સ્વાધ્યાય દર વર્ષે હું કરું। કારણ એ હતું
કે આચારાંગજીમાં પ્રભુના મૂળ શબ્દો ઇન્વર્ટેડ કોમામાં ભગવાન સુધર્માએ મૂક્યા છે. એડિટિંગ વગરના સૂત્રો. એક સૂત્ર છે, આણાએ મામગમ ધમ્મમ, આજ્ઞામાં મારો ધર્મ છે. સુધર્મા સ્વામી ભગવાન જેમણે એડિટિંગ કર્યું પ્રભુની વાણીનું, એ લખી ન શકે કે આજ્ઞામાં મારો ધર્મ છે. એમને લખવું પડે આજ્ઞામાં પ્રભુનો ધર્મ છે. પણ એમણે કૃપા કરી કે પરમાત્માના શબ્દોને ઇન્વર્ટેડ કોમામાં મૂક્યા. તો આવા આચારાંગજીનો દર વર્ષે હું સ્વાધ્યાય કરતો. એક ક્ષણોની વાત કરું. એક વહેલી સવારે પરમાત્માની પાસે ગયેલો, ચૈત્ય વંદના કરતો હતો. સ્તવનામાં એક પંક્તિ આવી, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી. પદ્મ વિજય મહારાજ સાહેબની પાર્શ્વનાથ પરમાત્માના ચરણોમાં પેશ થયેલી આ સ્તવના છે. અને એની આ એક પંક્તિ, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી. એક બાળક મારી પાસે જાય છે, એની ઈચ્છા શું હોય? માં પોતાને વહાલ આપે, માં પોતાની પીઠ પર પોતાના કોમળ કોમળ હાથને પસવાય. આ જ બાળકના લયમાં પરમાત્માની પાસે પદ્મ વિજય મહારાજ પહોંચ્યા છે. અને એમણે આ પંક્તિ ગાઈ, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટી. આ પંક્તિ રડતા રડતા મારી આંખો ભીંજાઈ ગઈ. ઘણે ડુસકા આવેલા. મેં પ્રભુને કહેલું કે પ્રભુ, પદ્મ વિજય મહારાજ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા, એટલે કદાચ એમણે કહ્યું પણ હશે, તે એમની પ્રાર્થના સ્વીકારી પણ હશે, અને એમના અસ્તિત્વની પીઠ પર તારો હાથ પસવારાયો પણ હશે. પણ મારું શું? બટ ફોર મી, મને તારો સ્પર્શ મળે ખરો? ઘણી વાર કરું છું એમ. એક દિવસે પણ પ્રાર્થનાનો આ બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દીધો અને હું ઉપાસ રહી ચાલ્યો. હું એક જ કામ કરતો આવેલો છું. કોઈ પણ પ્રાર્થના છે, પ્રાર્થનાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનો. પ્રભુ જે પણ ઉત્તર આપે મજાનો જ હોય, ઉત્તર ન આપે તો સમજવાનું કે એ પ્રશ્ન ઉત્તર આપવાની યોગ્ય નહોતો. ઉપાશ્રય આવ્યો, હિર્યાવહી કરી, મારા આસન પર બેઠો. આચાર્યજીનું પુસ્તક મારા ટેબલ ઉપર હતું. અચાનક જ આમ એક પાનું ઉછલાવ્યું, અને એ પાના ઉપર જે પહેલું સૂત્ર આવ્યું, હું તો નાચી ઉઠ્યો. મને કહ્યું, વાહ, પ્રભુ તો શબ્દ સ્પર્શ આપવા તૈયાર બેઠેલા છે. મારા અસ્તિત્વની પીઠ પર પ્રભુનો હાથ ક્યારનો ફરી રહ્યો હતો, મને ખબર સુદ્ધા નહોતી. બસ પ્રભુને પ્રાર્થના કરીને આવ્યો, અને પ્રભુએ તરત જ કહી દીધું, બેટા, મારો હાથ, મારો કોમળ કોમળ હાથ તારા અસ્તિત્વ ઉપર સદાને માટે ફરી રહ્યો છે. શું હતું એ સૂત્ર? અણાણાએ એક સોવઠ્ઠાણા, આણાએ એક નિર્વઠ્ઠાણા, એતમ તે માં હોતું. એ સૂત્રમાં એમ આવ્યું, પ્રભુ કહી રહ્યા છે, કેટલાક સાધકો આજ્ઞા ધર્મનો સ્વીકાર કર્યા પછી પણ આજ્ઞા ધર્મના પાલનમાં ઉત્સાહવાળા નથી હોતા. કેટલાક અનાજ્ઞામાં ઉદ્યમશીલ પણ હોય છે.
પણ એ પછી જે પ્રભુએ કહ્યું ને, લાજવાબ, એતમ તેમાં હોતું, પણ આ તારા માટે નથી હો ભાઈ. આ વાત તારી નથી. તું તો આજ્ઞાને પાલનારો છે. યુ આર માય બિલોવ્ડ વન. ઘણા બધા માટે આવું બની શકે, નોટ ફોર યુ, તારા માટે નહીં. કારણ તું મારો પ્રતિપાત્ર છે. યુ આર માય બિલોવ્ડ વન. આંખોમાંથી આંસુ જરી ગયા. વાહ, પ્રભુનો સ્પર્શ તો મારા અસ્તિત્વની પીઠ પર ચાલુ જતો ફરતો, મને ખ્યાલ સુધારો. એ પછી તો પરમાત્માનો પ્યારો પ્યારો હાથ પસવારાતો સંવેદ્યો છે. ક્યારેક કરુણામય હાથ પણ પસવારાતો સંવેદ્યો છે. અને ક્યારેક પ્રભુની મીઠી મીઠી તમાચ પણ ખાધી છે. તમાચ પણ મીઠી મીઠી કહું છું. એની હતી, એને આપેલી ને તમાચ, મજાની જો એને. મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યનો અધિપતિ પરમાત્મા, એનું બધું જ મધુરું હોય. સમવ સરળ પણ મધુરું, એમનું બોલવું પણ મધુરું, એમનું સોનાના કમળ પર ચાલવું એ પણ મધુરું. દેવ છંદામાં પ્રભુનો આરામ કરવો એ પણ મજા. મધુરાધિપતે રખિલમ મધુર. તો બધું જ મધુર હોય એ તમાજ પણ મધુર જ હોય. તો એતમ તે માં હોતું. બેટા, આ તારા માટેની વાત નથી, તું મારું પ્રીતિપાત્ર છે. યુ આર માય બિલોવ્ડ વન. પ્રભુનો પ્યારો પ્યારો હાથ મારી પીઠ પર પસવારાતો મેં સંવેદ્યો. ક્યારેક કરુણામય હાથથી પ્રભુએ મને ઉચક્યો છે, બહાર કાઢ્યો છે. ક્યારેક રાગની ગર્તામાં હું પડી જતો હોઉં, દ્વેષના ખાડામાં હું પડી જતો હોઉં, કે અહંકારની ખીણમાં પડવા માટે તૈયાર થયેલો હોઉં, પ્રભુનો કરુણામય હાથ આવીને એ વખતે મને બચાવી લે. પ્રભુ તમને પણ બચાવવા તૈયાર છે. હી ઇઝ એવર રેડી. ભગવદ્ ગીતામાં પરમ ચેતના તરફથી કોલ આવ્યો, યોગક્ષેમમ વહામ્યહમ. આ પરમ ચેતનાનો આપણને મળેલો કોલ છે. યોગક્ષેમમ વહામ્યહમ. બેટા, તારું યોગ અને ક્ષેમ બંને મારે કરવાનું છે. યોગ એટલે અપ્રાપ્ત સાધનાની, અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત સાધનાનું, પ્રાપ્ત ગુણોનું સંરક્ષણ, સંવર્ધન. તો પરમ ચેતનાનો આપણને મળેલો કોલ, યોગક્ષેમમ વહામ્યહમ. તમે સામે શું કહેવાના? તમે શું કહેશો? કરીશ્યે વચનમ તવ. અર્જુને કહેલું, કરીશ્યે વચનમ તવ. પ્રભુ, તમે જેમ કરશો એમ કહીશ, હું તમારો આજ્ઞાંકિત સેવક છું. હું ઘણી વાર કહું છું, સરેન્ડરની સામે કેર એક વર્તુળ છે. સરેન્ડરની સામે કેર. તમારું જેટલું સમર્પણ એટલી પ્રભુની કાળજી. પ્રભુ ચેતનાને કોઈ ભેદભાવ નથી, પણ તમે પ્રભુ ચેતનાના પ્યારને, પ્રભુ ચેતનાની કરુણાને તમારા સમર્પણના પાત્રમાં જ ઝીલી શકો. એકવાર રાજસ્થાન જસવંતપુરાના ચાતુર્માસમાં પ્રભુને મેં કહેલું, પ્રભુ સુરસાજી પર તું વરસ્યો,
ચંદ્રાજી પર તું વરસ્યો, મેઘ કુમાર ઉપર તું વરસ્યો, અમારા ઉપર કેમ વરસતો નથી? બહાર નીકળ્યો દેરાસરમાંથી, વાદળ ઘેરાયેલું આકાશ, ઊંચે જોયું, થયું કે ઉપાશ્રય પહોંચાશે કે કેમ. પ્રભુનું નામ લઈને નીકળી ગયો, ઉપાશ્રય પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી મારી બારીમાં મેં જોયું, પાણી ભરેલા વાદળા વરસતા નહોતા, ખિસકી રહ્યા હતા. આગળ ને આગળ ખસ્યા. 1.5 કિલોમીટર દૂર એક પર્વત હતો, હરિયાળો પર્વત, ત્યાં ટકરાણા, ત્યાં વરસી ગયા. મને તો કે વાહ, પ્રભુએ જવાબ આપી દીધો. વાદળાને કોઈ ભેદભાવ નહોતો, અહીંયા વરસવું, અહીં ન વરસવું. પણ એ રાજસ્થાનની ધરતી, ગરમ ગરમ ધરતી, પેલું વાદળાનું બાષ્પ ઠંડુ થઈને વરસે કેમ? જ્યાં હરિયાળું ઘાસ વળ્યું, ઠંડક મળી નીચે, ઉપરનું બાષ્પ ઠંડુ થઈને વરસવા મળ્યું. તો મને થયું કે વાહ, પ્રભુ તો વરસવા તૈયાર છે, અમારી પાસે સમર્પણનું પાત્ર ક્યાં છે? તો સરેન્ડરની સામે કે એક વાર આપણા રત્નસુંદર સ્વરીજી ડીસા બાજુ વિહાર કરી રહ્યા હતા. પાછળથી એક ઊંટ લારી વાળો આવ્યો. એને જોયું સંત કોઈ ચાલી રહ્યા છે. ઊંટ લારી ખોભાવી આગળ ગયો, સંતના ચરણોમાં ઝૂક્યો, પૂછ્યું, મારા સાહેબ મજામાં છો ને? ને સાદા શબ્દ ન આવડે. મારા સાહેબ મજામાં છો ને? રત્નસુંદર શ્રી કે બહુ મજામાં, બહુ મજામાં, બહુ મજામાં. એ વખતે એ ઊંટ લારી વાળો શું કહે છે? મારા સાહેબ, તમે મજામાં હોવો જ. તમે તમારું જીવન પ્રભુને સમર્પિત કરું તો પ્રભુ તમારી કાળજી રાખે જ ને. સરેન્ડરની સામે કેરનું સૂત્ર એ ઊંટ લારી વાળા પાસે હતું. તો કરીશ્યે વચનમ તવ, ભક્તનું વચન, યોગક્ષેમમ વહામ્યામ, પરમ ચેતનાનું વચન. પ્રભુ તૈયાર જ છે, એવર રેડી. તો પ્રભુનો પ્યારો પ્યારો હાથ પણ સંવેદ્યો છે. ત્યારે કરુણામય હાથે પ્રભુએ મને ઉચક્યો છે. પ્રભુના હાથમાં ઉચકાવવું મને મળ્યું, કેટલું સૌભાગ્ય આપણું. રાગ કે દ્વેષની ધારામાં, અહંકારની ધારામાં જવાનું થાય છે. એ જ વખતે આ ચારણજીના ભગવાન મારી સામે આવી જાય છે. શું કહે છે ભગવાન? એસ ખરું ગંથે, એસ ખરું મોહે, એસ ખરું મારે, એસ ખરું નિરે. એકદમ પ્યારથી, કરુણાથી કહે છે, અરે બેટા તું ક્યાં જાય છે? રાગમાં જવું છે તારે? આ દ્વેષમાં તારે જવું છે? અહંકારમાં તારે જવું છે? એસ ખરું ગંથે. આ રાગ દ્વેષથી અહંકાર તો ગાઢ છે. તું તો મારો નિર્ગ્રંથ છે, પ્રભુ કહે છે. તું મારો નિર્ગ્રંથ છે. ગાંઠો વિહોળું તારું અસ્તિત્વ છે. ગાંઠ પડવા ક્યાં જાય છે? બેસી જા. પછી કહે છે, કદાચ એનાથી ન અટકું તો એસ ખરું મોહે. આ ગુસ્સો તારો અહંકાર છે, તારું અજ્ઞાન છે. એસ ખરું મોહે. ગુસ્સો કેમ આવે છે? તારા અહંકારને કારણે આવે છે. મને કેમ કીધું કોઈએ? અરે તું એટલે કોણ? આનંદઘન આત્મા છે. તું શરીર નથી. યુ આર બોડીલેસ એક્સપિરિયન્સ, યુ આર નેમલેસ એક્સપિરિયન્સ, યુ આર માઇન્ડલેસ એક્સપિરિયન્સ. પછી પ્રભુ કહે છે, એસ ખરું મારે. દીકરા, આ રાગ દ્વેષને અહંકાર તો મૃત્યુ છે, મૃત્યુ. તારે મૃત્યુને ભેટવા જવું છે. છેલ્લે પ્રભુ કહે છે, એસ ખરું નિરે. આ તો નરક છે, નરક. તારે નરકમાં જવું છે. આ કરુણામય હાથ ઉચકી લે. અને ક્યારેક અસત પ્રવૃત્તિમાં લાગી ગયેલા હોઈએ ત્યારે
પ્રભુની તમાજ બી ખાવી પડે. કદાચ ખોટા વિચારો આવી ગયા કે પ્રભુને સંમત ન હોય એવું બોલાઈ ગયું કે કરાઈ ગયું તો પ્રભુ તમાજ ઠોકશે. એ અગુત્તે અણાણાએ તું તારા મન વચન કાયાના યોગોને નિયંત્રિત ન કરી શકે તો મારી આજ્ઞાની બહાર જા. ગેટ આઉટ. આ પ્રભુનો શબ્દ સ્પર્શ. એક એક શબ્દ મળે ભીના થઈ જાઓ. એ ભીનાશ ભક્તિની અને સ્વાધ્યાયનું ઊંડાણ એ સાધનાને વેગ આપવામાં મહત્વના કારણરૂપ છે. આ વખતે આપણે આ સત્રમાં અંતરયાત્રાના એક માર્ગ પર ચાલવાનું છે. જોવાનું છે એમ નહીં કહું, તમારે સાંભળવાનું છે એમ નથી કહેતો. યુ હેવ ટુ વોક. ચાલુ છે ને? મને મારી સાથે ચાલજો, વાંધો નથી. ચાલુ છે ને? ઉપનિષદમાં ગુરુ છે કહેતા, પ્રભુ અમે બંને સાથે સ્વાધ્યાય કરીએ. ગુરુ પ્રભુને કહે છે, પ્રભુ હું અને મારો શિષ્ય સાથે સ્વાધ્યાય કરીએ. સહનૌ ભુનક્તુ સવીર્યમ કરવા વહે. અમે સાથે સ્વાધ્યાય કરીએ, અમે સાથે સાધનામાં આગળ ચાલીએ. આપણે સાથે ચાલીશું. ચાલવું છે ને? સાંભળવાની માત્ર તૈયારી કરીને નથી આવ્યા ને, ચાલવાની તૈયારી કરીને આવ્યા છે ને. તો અંતરયાત્રા એક પથ પર આપણે ચાલવાનું છે. આપણે ત્યાં અંતરયાત્રાના 3 પથોની ચર્ચા છે. એક પથ છે ગુણસ્થાનક વાળો. મિથ્યાત્વ ગુણસ્થાનકથી અયોગી ગુણસ્થાનક. એક કર્મગ્રંથ શાસ્ત્રકારોએ બતાવેલો છે. બીજો એક માર્ગ યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરિભદ્રાચાર્ય બતાવ્યો છે, અને એ છે મિત્રાદૃષ્ટિથી પરાદૃષ્ટિ સુધીની 8 દૃષ્ટિઓનો યાત્રાપથ. ત્રીજો એક યાત્રાપથ યોગ બિંદુમાં હરિભદ્રેશ્વરી મહારાજે આપ્યો છે. અધ્યાત્મ યોગથી વૃત્તિ સંશય યોગ સુધીનો યાત્રાપથ. અધ્યાત્મ યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, સમતા યોગ અને વૃત્તિ સંશય યોગ. આપણે આ વખતે આ સત્રમાં આ ત્રીજા માર્ગ પર ચર્ચા કરવાની છે. હું ભૂલ્યો, ચર્ચા કરવાની નથી, ચાલવાનું છે. હરિભદ્રેશ્વરી ભગવંતે 2 મજાના માર્ગો આપણને આપ્યા. મિત્રાદી પરાનો માર્ગ પણ અદ્ભુત છે. એને પણ આપણે ક્યારેક આગલા સત્રોમાં જોઈશું. આ વખતે આપણે અધ્યાત્મ યોગથી વૃત્તિ સંશય યોગ સુધીના યાત્રા પથને જોવાનો છે. વચ્ચે કહું, બાય ધ વે, હરિભદ્રેશ્વરી મહારાજના ગ્રંથોને હું માત્ર શ્રેષ્ઠ ગ્રંથો કહીને અટકતો નથી. હું એમના સર્જન કાર્યને શ્રુત સમવતાર કહું છું. શ્રુત સમવતાર. આગમિક શ્રુતનો, પ્રભુના મૂળભૂત શબ્દોનો એમણે આપણા યુગની ભાષામાં ઉતાર્યો, અવતરિત કર્યો, સમવતાર કર્યો. આ કામ બહુ જ વિરલ મહાપુરુષો જ કરી શકે છે. શ્રુત સમવતા. બીજી વાત કહું, હરિભદ્રેશ્વરી મહારાજને ઊંડાણથી તમે સમજો નહીં ત્યાં સુધી પ્રભુની સાધનાનું હાર્દ તમારી પાસે આવી શકે. નિશ્ચય વ્યવહારનું
અદ્ભુત બેલેન્સિંગ એ પ્રભુની સાધનાનું હાર્દ. હું તો પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો માણસ છું. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ, એ પછી પ્રભુની સાધના પદ્ધતિ જોઈ નાચી ઉઠ્યો. વ્યવહાર અને નિશ્ચયનું આટલું અદ્ભુત બેલેન્સિંગ મને તો બીજે કંઈ દેખાડું નહીં. વ્યવહારનું ફોર્મેટ અદ્ભુત. આ સાધ્વાચાર, આ શ્રાવકાચાર, અદ્ભુત વ્યવહારનું ફોર્મેટ. આનાથી વધુ સરસ કયું હોઈ શકે? નિશ્ચયનું ફોર્મેટ પણ અત્યંત અદ્ભુત છે. એટલે આપણે એ હરિભદ્ર સૂર્ય મહારાજે વ્યવહાર નિશ્ચયના બેલેન્સિંગ રૂપ સાધનાના હાર્દને જે આપ્યું છે એને પણ જોયા કર્યું. બીજી વાત કરું, જીવંત ગુરુઓની જેમ ગ્રંથ ગુરુઓની એક પરંપરા છે. સુધર્મા સાહેબ ભગવાનથી લગાવીને મારા ગુરુદેવ સુધીની એક જીવંત ગુરુ પરંપરા. એવી જ એક બીજી પરંપરા છે ગ્રંથ ગુરુ પરંપરા. મારા ગ્રંથ ગુરુ પહેલા હરિભદ્રાચાર્ય છે, પછી દેવચંદ્રજી મારા બીજા ગ્રંથ ગુરુ છે. 30 વર્ષની મારી ઉંમર હશે. પૂર્વનું પશ્ચિમનું અઢળક વાંચતો. અંગ્રેજીમાં જેને બુક વર્બ કહે છે એવો પુસ્તકીય કીડો સવારથી સાંજ સુધી વાંચ્યા કરું. પણ વાંચ્યા પછી શું? માત્ર અહંકાર. ગુરુદેવ મારા અહંકારના ફુગ્ગાને જોઈ ગયા. ગુરુ પાસે છે ને કાકડીનો જથ્થો હોય છે. તમે ગવેડા ફુગ્ગા ફોલાઈને આવો ને ટાંકડી પહોંચી દઈશું. ગુરુદેવે વિચાર કર્યો કે આના માટે એપ્રોપ્રિએટ ટાંકડી કઈ છે. મને બોલાવ્યો. મને કે તું આટલું બધું વાંચે છે, હરિભદ્ર સૂર્ય મહારાજના ગ્રંથોથી વાંચ્યા? મેં કહ્યું ના, વાંચ્યા નથી પણ હવે લેવાના છે. મેં પૂછ્યું, સાહેબજી પહેલો ગ્રંથ એમનો કયો વાંચો? મને કીધું યોગ બિંદુ વાંચો. એકચ્યુઅલી હરિભદ્રાચાર્યના યોગ ગ્રંથો જે છે એના વાંચનના ક્રમમાં છેલ્લે યોગ બિંદુ આવે છે. મને ગુરુદેવે સૌથી પહેલા યોગ બિંદુ આપ્યું, કારણ કે મારા અહંકારના ફુગ્ગાને એમણે ફોડવો હતો. એ યોગ બિંદુમાં છેલ્લે આવ્યું, વિદુષામ શાસ્ત્ર સંસાર સદયોગ રહિતાત્મના. તમારું ભીતરી નેત્ર ખુલ્યું નથી, શ્રદ્ધાનું નેત્ર તમારું ખુલ્યું નથી, તો તમારી પાસે શાસ્ત્રોનો પણ એક સંસાર છે. શાસ્ત્રોનો પણ એક સંસાર છે. ચોંકી ગયો. મારી પાસે શું હતું? ભીતરનું નેત્ર તો ખુલેલું નહોતું, માત્ર પુસ્તકોનો સંસાર મારી પાસે હતો. સામાન્ય વ્યક્તિ પાસે પદાર્થોનો સંસાર હોય, ધનનો સંસાર હોય, મારી પાસે ગ્રંથોનો સંસાર જ હતો. એવી એક તમાટ ઠોકી હરિભદ્રાચાર્ય. બુદ્ધિ અને અહંકારની ધૂળ એ વખતે ખરી પડી. મને આનંદગંજી યાદ આવેલા. તેમણે કહેલું, ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાથી. ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી. સમજી ગયા? ગુરુની એક શબ્દ લાગણી પડે ને, બુદ્ધિ અને અહંકારની ધૂળ ખંખેરે. પણ આપણી ધૂળ ખંખેરાતી નથી. કારણ શું? તમે હોશિયાર માણસો છો. રેનકોટ પર ઓવરકોટ ઠઠાવીને આવ્યા છો. લાકડી વાગે તો ઓવરકોટ કેમ બરોબર? આ વખતે બધું કાઢીને બેસજો.
સિદ્ધિ લાકડી ઠોકાવાની છે, બુદ્ધિ અને અહંકાર નીકળી જવાનો છે. તો મને પ્રભુના વ્યવહાર અને નિશ્ચયની પૂરી સમજ અને એનું પૂરું બેલેન્સિંગ હરિભદ્ર સ્તુરી મહારાજ સાહેબે આપ્યું. અને સમર્પણ અને સાક્ષી ભાવનો બે જ પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબે મને. વિદ્વાન હતો, ભક્તિની ધારા મારી પાસે નહોતી. દેવચંદ્રજી મહારાજની વાત ના થયું, એકલો સાક્ષી વાળો કોરો પડી જાય છે. સમર્પણ જોઈશે. એટલે સાક્ષી ભાવની ધારામાં સમર્પણ દેવચંદ્રજી મહારાજ સાહેબે ઉમેર્યું. એટલે મારા ગ્રંથ ગુરુઓ બે થયા. તો આવતીકાલની સવારથી વાચનાઓથી આપણે અધ્યાત્મ યોગથી એક મજાની યાત્રા શરૂ કરવાની છે. બહુ મજાની યાત્રા છે. અને એ યાત્રા માત્ર થિયોરિકલ નહીં, પ્રેક્ટિકલ પણ કરવાની છે. રોજ 30 મિનિટનું ધ્યાનાભ્યાસ 3 વખત કરાવવામાં આવશે. 3 વખત હું કરાવીશ સમૂહમાં. તમને ફાવી જાય એટલે તમારે પછી એને ઘૂંટ્યા જ કરવાનું છે. જેટલો ધ્યાનાભ્યાસ વધુ થશે, રિઝલ્ટ એટલું વધુ સારું મળશે. એટલે આવતીકાલથી કાર્યક્રમ આખો તમને આપી દેશે. 3 વાચનાઓ છે, 3 વખત ધ્યાનાભ્યાસ છે, 2 ટાઈમ પ્રભુ ભક્તિ સમૂહમાં છે, બીજું બધું જ જે છે બતાવી દેશે. હવે આપણે જવાનું છે ક્યાં? આંતરયાત્રામાં. બહિર યાત્રામાં બહુ ફર્યા, બહાર તો બહુ ફર્યા. હકીકતમાં છે ને, બહાર ફરીએ એ પ્રવાસ છે, યાત્રા નથી. યાત્રા તો ક્યારે? પ્રભુની સમ્મુખ ચાલીએ ત્યારે યાત્રા. સંસારને સામે રાખીને ચાલીએ પ્રવાસ. આપણી યાત્રા શરૂ થાય છે. આંતરયાત્રામાં વિચારોનું મૌન જરૂરી છે. અને એ વિચારોના મૌનને રાખવા માટે શબ્દોનું મૌન નિતાંત જરૂરી છે. તમારા બધા માટે હું અપેક્ષા રાખું છું કે તમને કાલ સવારે મૌનના પચખાણ આપવામાં આવે ત્યારથી 22મી તારીખના મધ્યાહ્ન સુધીમાં તમારે શબ્દોનું મૌન આત્મસાક્ષિક પાડવાનું છે. કોઈ સીસીટીવી કેમેરા તમારા રૂમમાં મૂકવામાં નથી આવ્યા. અંદર જ તમે ઘૂસપૂસ કરી કોઈને ખબર પડવાની નથી. પણ તમે સાધના કરવા માટે આવ્યા છો અને સાધનાનું પૂરેપૂરું રિઝલ્ટ તમારે મેળવવું છે. આ ગરમીમાં બધું જ છોડીને મુંબઈ, સુરત, અમદાવાદથી તમે આવેલા છો, તો તમને આ સ્વાધ્યાયનો પૂરેપૂરો લાભ મળે. આ સ્વાધ્યાય તમારો પરમાત્માનો શબ્દ સ્પર્શ બને. આ સ્વાધ્યાય અનુભૂતિમાં જાય એના માટે ધ્યાનાભ્યાસ જરૂરી. ધ્યાનાભ્યાસ માટે વિચારોનું મૌન જરૂરી અને વિચારોના મૌન માટે શબ્દોનું મૌન જરૂરી છે. એટલે જ્યારે આવતીકાલે સવારે પચખાણ આપવા આવે ત્યારથી શબ્દોનું મૌન બિલકુલ શરૂ થઈ જશે. મોબાઈલ તમારા લેવામાં આવી જશે. ક્યાંય કોઈની સાથે વાત કરવી નથી. માત્ર મૌન, મૌન અને મૌન. અને એ મૌનમાં આ પ્રભુના પ્યારા પ્યારા શબ્દો મૂકી દો.